ચોક્કસ આપણે જંકટાબેન એના વિશે માહિતી આપીશું. ચંદ્રગ્રહણ રાતના એમ જોવા જઈએ તો 12 વાગ્યા 9:30થી ચાલુ થશે, 9:18થી અને 1:30 વાગ્યા સુધીનું ગ્રહણ રહેશે. પરંતુ એનો સૂતકકાળ છે એ 9 કલાક પહેલાં લાગી જશે, જેને વેદ કહેવામાં આવે છે. એટલે 12 વાગ્યાથી એનો વેદ ચાલુ થઈ જશે. એટલે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. અને ચંદ્રગ્રહણ આપણા ઇન્ડિયામાં, ભારતમાં દેખાવાનું છે, દ્રશ્યમાન થવાનું છે. એટલે એનો વેદ આપણે ચોક્કસપણે એનો પાડવો જોઈએ. સૂતક જેને કહેવાય છે, સૂતક આપણે પાડવો જોઈએ. એનું સૂતક પાડવા માટે આપણે 12 વાગ્યાથી, જેમ કહેવાય છે કે આપણા ઘરના પણ મંદિરના, અત્યારે મહંતજીએ કીધું એમ કે 12 વાગે આપણે મંદિરના દ્વાર બંધ કરી દેવા જોઈએ. દ્વાર ના હોય તો પડદો પાડી દેવો જોઈએ. પાણી હોય ઘરમાં, જે જમવાનું છે, રસોઈ છે એની ઉપર છે, પછી આપણું અનાજ છે, દૂધ છે, દહીં છે, એ બધું વધારે પ્રમાણમાં હોય તો આપણે એને નાખી નથી દેતા, પણ એની ઉપર એક તુલસીનું પાન છે, કાં તો ધરો છે, ધરોની એક પાંદડી છે, એવું રીતનું કંઈક મૂકી અને આપણે એ વેદથી, સૂતકથી એ વસ્તુઓને બચાવી શકીએ છીએ. અને બને એટલું આપણે આખા દિવસ આટલું લાંબુ સૂતક છે અને લાંબો ચંદ્રગ્રહણ પણ લગભગ 3.5 કલાકનું છે, તો એ સમય દરમિયાન આટલો બધો લાંબો સમય છે અને બીજે દિવસે સવાર સુધી આપણે ભૂખ્યા તરસ્યા ના રહી શકીએ. એટલે આપણે જે પણ પાણી પીવાનું છે, ખોરાક લેવાનો છે, એની ઉપર તુલસીનું પાન કાં તો ધરો મૂકી અને પછી એ આપણે આરોગવું જોઈએ. તો એનાથી, સૂતકથી જે પણ આપણને નેગેટિવિટી આવવાની હોય તે ના આવે અને એનો આપણને વેદ ના નડે, એના માટેનું છે.